નમસ્તે મિત્રો, હું છું તમારો પરમ મિત્ર પિન્ટુ કોહલી। આપ સર્વેને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણે થોડાક દિવસ પહેલાં એક સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકી હતી કે મામલતદાર પોતાની મનમાની કરે છે, વિરંગામ નાયબ મામલતદાર પણ પોતાની મનમાની કરે છે, જેનું રિઝલ્ટ આજે આવ્યું છે। અને આ વાતને લઈ અને મારે તારીખ 2/9/2024ના રોજ મામલતદાર તથા નાયબ મામલતદાર સાથે થોડી અમથી માથાકૂટ પણ થઈ હતી, જેનો વિડીયો પણ મેં સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હતો। અને એની અરજી મેં 3/9/2024ના રોજ મામલતદાર વિરુદ્ધ પણ અરજી મેં આપી હતી, જેમાં અરજીમાં જણાવ્યું હતું કે દૂર દૂર સુધીના ગામડા માત્ર રેશન કાર્ડની અંદર નામ સુધારવા માટે લોકો આવે છે અને ટાઈમ પણ 2 વાગ્યાનો છે, ત્યારે આજે એનું પણ નિરાકરણ આવ્યું છે। અને આપણે જે મુખ્યમંત્રી જે સ્વાગત કાર્યક્રમની અંદર જે અરજી કરેલી હતી એનું આજે નિરાકરણ આવ્યું અને મામલતદારશ્રીએ સાહેબશ્રીએ જે આપણે વાત હતી તેનું નિરાકરણ માટે આજે લગભગ જગ્યાએ બોર્ડ પણ લગાવ્યું હતું કે આથી તમામ ગ્રામ પંચાયત વિસ્તારના અરજદારોને જણાવવાનું કે પુરવઠા શાખાને લગતી સેવાઓ જેવી કે રેશન કાર્ડમાં નામ સુધારાઓ, નામ કમી, નામ ઉમેરો તથા રેશન કાર્ડના તમામ સભ્યોનું કેવાયસી કરવા કામગીરી આપની સંબંધિત ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસી પાસે થતી ગ્રામ પંચાયત વિસ્તારના અરજદારોએ ઉપરના સેવા માટે તાલુકા મથકના અંતરેની કચેરીએ આવવાનું રહેતું નથી। આ તમામ સેવા આપની ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ છે। અને આ મિત્રો, આ જે કંઈ આપણું કાર્ય સક્સેસ અથવા એક સફળતા તરફ ગયું છે તે તમામ મિત્રોના સાથ અને સહકારથી ગયું છે। મેં તો માત્ર વિડીયો ઉતાર્યો અને મામલતદાર વિરુદ્ધ એક અરજી આપી, પરંતુ જે કાંઈ કાર્ય કરવાનું હતું તે તમે લોકોએ પણ કર્યું છે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર કમેન્ટો કરી, લાઈક કરી અને એ જ વિડીયો શેર કર્યો। અને આ મિત્રો, જે કાંઈ અરજી અમે કરેલી છે અને જે મામલતદાર દ્વારા જે લખાણ અત્યારે હાલ અમારી પાસે છે તેની પણ ક્લિપ અમે બાજુની સાઈડમાં મૂકવાના છીએ। તો આ વિડીયો જો તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો। આ ચેનલ ગરીબોની સેવા માટે, અન્યાયની સામે અવાજ ઉઠાવવા માટે હંમેશા તત્પર હોય છે અને હંમેશા પ્રથમ હોય છે। ખેડૂતો માટે પણ આ ચેનલ પ્રથમ નંબરે હશે। એટલે જય હિન્દ, જય ભારત।